45 કરોડના બંગલાની છત પર એક ભાઈ પિતૃસાદ નાખવા ગઈ. ત્યાં એક પણ કાગડો આવ્યો જ નહીં. નિરાશ થઈ એ વ્યક્તિ પોતાની આરામ ખુરશીમાં બેઠા હતા. આ બધું જોઈ તેના એકના એક દીકરાએ કહ્યું, પિતાજી, બા બાપુજી તો રુદ્રાક્ષમાં હતા. પછી આપણા ઘરની છત પર થોડાને પિતૃસાદ ગ્રહણ કરવા આવે. આ સમજો, સમજાય તેને વંદન. માટીથી જન્મો, માટી પર જીવન અને ફરીથી માટી બની જશું. જ્યારે આ હકીકત છે તો અભિમાન શેનું મિત્રો? આ સમજો. દીકરીએ કેટલું સુંદર લખ્યું છે કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય, પણ મારા ચૂપ રહેવાથી જે મને સમજે છે ને એ મારા પપ્પા છે. સમજો. મહેનત કરતા રહો, લક્ષ્ય જરૂર મળશે. મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા. આપણે તો માણસ છીએ. સમજાય તેને વંદન. સમાજ શું કહે છે, દુનિયા શું કહે છે, લોકો શું કહે છે, એ બધાને એક બાજુ કરી દો મિત્રો. તમે તમારા પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખો. સંજોગો આપોઆપ બદલાઈ જશે. ઊંઘ બહુ ગજબ વસ્તુ છે. આવે ને તો બધું ભૂલી જાય, અને જો ના આવે ને તો બધું ભૂલેલું યાદ કરાવી દે. સાચું. તમે કોઈના માટે ગમે તેટલું સારું કર્યું હશે, પણ એ વ્યક્તિ ધ્યાનમાં એ જ લેશે જે તમારાથી ચૂકાઈ ગયું હશે. સાચું. જિંદગી બધા માટે એક જ છે. બસ ફરક માત્ર એટલો છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે તો કોઈ બીજાને ખુશ રાખવામાં જીવે છે. સાચું. જિંદગી પતંગ જેવી જ છે. નીચે પડેલાને પકડવા કોઈ તૈયાર નથી, અને ઊંચે ઉડેલાને કાપવા એક સાથે હજારો તૈયાર છે. સાવ સાચી વાત. પ્રેમના 5 પગથિયા છે: જોવું, ગમવું, ચાહવું, મેળવવું. આ 4 ખૂબ જ સરળ છે. સૌથી મુશ્કેલ 5મું પગથિયું છે: નિભાવવું. સમજાય તેને વંદન ને સમજ. જીવનમાં બધું ભાવી જશે, પણ ખાંડ વગરની ચા અને લાગણીઓ વગરના સંબંધ જરાય નહીં ભાવે. આજના જમાનામાં માણસ સુખ કરતાં શોખ પાછળ વધારે દોડે છે. એટલે તો ઊંઘ માટે ગોળી અને જાગવા માટે અલાર્મ ગોઠવે છે. પોતાને ભલે હોશિયાર સમજો, પણ બીજાને બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી બતાવે તો કોઈ ઈમાનદારી બતાવે છે. સાચી વાત છે ને?